9 વર્ષ પહેલા રિયાઝ લઈ બરોબર, કારણ કે મારે ક્લિનિક હતું ઓલરેડી, એટલે મેં કીધું આપણે આપણો ટાઈમ પાસ થઈ ગયા બરોબર. પછી મને થોડું આ નેચરોપેથીનું થોડુંક શોખ હતો, એટલે હું પછી કચ્છમાં ભણી આવ્યો ત્યાં બરોબર નેચરોપેથીનું. હવે જ્યારે હું સર્વિસમાં હતો એટલે મેં લગભગ 2.5 થી 3 લાખ પેશન્ટો જોયા હશે આંખના બરોબર. એટલે પછી શું થયું કે ત્યારે મને કોઈ પેશન્ટ મારી પાસે આવે અને એને મોતિયો હોય એટલે આપણે તરત જ એનો વિચાર કરીએ કે ઓપરેશન કરાવવું, આ કરાવવું બરાબર, સર્જિકલ આ બધું આવતું હોય. પણ જ્યારે હું નેચરોપેથી ભણીને આવ્યો ને પછી મારા મનમાં એક નવી દિશા મળી, કારણ કે નેચરોપેથી એટલે શું, આમ જોયો તો ઈશ્વરીય વિદ્યા બરાબર. આ નેચરોપેથી જે ઈશ્વરની સમીપ છે, આમાં શું છે, આહાર જ ઔષધ, સાહેબે વાત કરી ને કે આમાં આપણે શું અપનાવવા છે, આહાર જ ઔષધ. આપણે આહારે જ એવું બનાવી કે જે ઔષધનું કામ કરે બરોબર. હવે આપણે જાણીને શું છે કે આપણને ખરેખર ખબર જ નથી હોતી કે આપણે શું ખાવું. દાખલા તરીકે કાલે પર ભૂલાઈ ગઈ હતી કે ખાંડ. હવે આપણે તો કોઈને ડાયાબિટીસ હોય એટલે બધા ખાંડ ભરીને ખાય. 15 વર્ષ પહેલા મારા મિસિસ એમ જ સમજતા હતા કે ખાંડમાં ચા બનાવે તો એમાં ખાંડ ડબલ નાખે તો થોડી તાકાત પડે, સુગર બરોબર. એટલે એ આપણું નોલેજ જ ન હોય, પણ આપણે એને રિપ્લેસ કરવાનું. ખાંડની જગ્યાએ બુરા આવે છે, બુરા પાવડર પતંજલિનો આવે છે, પછી ઘણી કંપનીનો આવે છે બરોબર. તો આપણે કરવાનું શું છે, ખાંડ છે એમાં કેમિકલ છે અને કેમિકલ આપણા શરીરને હસતું નથી. કોઈ પણ જો બિસ્કિટ છે એ આપણે 2 મહિના સુધી બગડે નહીં બરોબર. જ્યારે આપણે રોટલી ત્રીજે દી નાખી દઈએ, બે ઘઉંના રોટલાથી જ બને છે, પણ બે વચ્ચે ફેર શું છે, આમાં કેમિકલ છે અને ઓમાં ઓલું સાદું છે. હવે આ દુનિયાની અંદર કેમિકલ કોઈ પણ ખાદ્ય પદાર્થમાં નાખવાથી કેટલું નુકસાન થાય છે એનો કોઈ સર્વે નથી, કારણ કે દુનિયા સ્વાર્થી છે. એનો સર્વે કોણ કરશે કે ભાઈ આ એક બિસ્કિટના પેકેટમાં આપણે આટલું કેમિકલ નાખ્યું છે તો એ કેમિકલની માનવ જીવન ઉપર શું અસર પડે છે એનો કોઈ સર્વે જોવા તમે દુનિયામાં ક્યાંય નથી. કારણ શું છે કે એ વસ્તુ જ એવી છે કે ભાઈ એમાં સ્વાર્થ થઈ ગયો માણસનો, તો બધું બંધ થઈ જાય આપણું છે. અને આપણે જાણીને ઘણા મીઠા ટુકડા જોવો ને મંદિરમાં, તો અત્યારે છોકરા રાજી થાય ચોકલેટનું ખવડાવે. હવે ચોકલેટ ખવડાવે ઘણા જોવા છે, મારા છોકરા નથી હતી ચોકલેટ. હવે એ મંદિર લઈ જાય તો ઓલા બાપા કેમ થાય હું સેવા કરું છું, છોકરાને આપવું હોય, છોકરાને એ ચોકલેટ ખાઈ લે એટલે આપણે 200 રૂપિયાની દવા લેવી પડે બરોબર. એટલે ખરેખર તો શું છે, આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આપણી સમજણ એ જ અત્યારે વિકસાવવાની જરૂર છે. એના માટે તો આ સાહેબની અતિ મહત્વની શિબિર ગણાય મારી દ્રષ્ટિએ, કે આપણને ખ્યાલ જ નથી, કારણ કે દુનિયા આપણને ઉદાહરણવાળી કરાવી છે કે ભાઈ તમારે શું ખાવું શું ન ખાવું એનું સમજણ જ નથી બરોબર. અત્યારે જેને ડાયાબિટીસ નથી, ઘરમાં તમે પૂછો તો ખાંડ કેટલા ઉપયોગ કરે છે, આ પૂછો કરો બધા ઉપયોગ કરે, પણ કરવાનું શું છે, આપણે રિપ્લેસ કરવાનું છે. તમે બુરા પાવડરનો શું થાય કે સીધો શેરડીનો રસ ગરમ કરી એને ઠારી અને એની ખાંડ બને છે બુરા કે. પણ એમાં તકલીફ શું છે કે એ ઝાંખો હોય, જો શેરડીનો રસ કેમ પીળો લાગે એમ એ ઝાંખો હોય એટલે પાણી ન ગમે કે રૂપાળું ગમે બરોબર. એટલે આ ફેરફાર છે. પ્લસ જે ખાંડ છે એમાંથી રસ ચૂસી અને આવ નિર્જીવ વસ્તુ બનાવી દે છે, એ બગડે છે. વરસ સુધી ખાંડ નાખો બગડશે, કારણ કે કેમિકલ જેવું છે. એટલે આપણો નેચરોપેથીનો સિદ્ધાંત શું છે કે જે બગડે એ વસ્તુ ખાવાની, ન બગડે એ નહીં. કે ભાઈ આ કોને બનાવી, કુદરતે બનાવી કે માણસે બનાવી, મમરા કોને બનાવ્યા તો કે માણસે બરોબર. તો ઓછી બધી વસ્તુ, જે વસ્તુ માણસે બનાવી એનો બહુ ભરોસો ન કરે, કુદરતી જ વસ્તુ આપણે ખાવાની. પછી એક સાહેબે મહત્વનું કીધું, એટલે મારા જીવનમાં શું ફેરફાર આવ્યો નેચરોપેથી થેરાપી, કે આ વ્યક્તિને મોતિયો થયો છે તો શું કામ થયો, તો માનો કે 20-25% મોતિયો તો છે. સાહેબે સવારે વાત કરીને ગ્રીન જ્યુસની 20-25% મોતિયો ને 2 મહિના ગ્રીન જ્યુસ પીવો તો પાછો પડી જાય. એ બે મારા દર્દીઓ પર અનુભવ કર્યો છે કે 25% દર્દી મોતિયો હોય ને તો પ્રાઇવેટ ડોક્ટર પાસે જાય ને તો એ શું કહે કે અત્યારે મોતિયો છે ને, હવે જે મોડર્ન સાયન્સ એલોપેથીનો નિયમ શું છે કે આપણી આંખની અંદર એક લેન્સ છે બરોબર, કુદરતી મણી છે, એમાં છે ઓપિફિકેશન એટલે થોડુંક છે ને એમાં અપારદર્શકતા આવી ગઈ બરોબર. એટલે ડોક્ટર શું કે મોડર્ન સાયન્સ પણ તમે જાગ સહન કરો છો ને થોડી, શું કામ કરવી છે, ઓપરેશન કરી નાખો બરોબર. એટલે બધા દર્દીઓ છે ને અત્યારે મોટા ભાગના મૂંઝાય છે, એવા ઓપરેટર આવે છે ને સાયન્સ છે એલોપેથી સાયન્સ છે, એટલે મારી પાસે આવે મને સાહેબ ઓલા ડોક્ટર એમ કીધું કે ઓપરેશન કરી નાખો, પણ મેં કીધું તમારા 15% જ મોતિયો છે, હું કામ કરશો. પછી આ સાહેબની યાદ કરીને ગ્રીન જ્યુસ 5
ચાલુ કરી પછી 2 મહિના પછી હું મારા નામ મશીનમાં તપાસ કરું ને તો મોતિયો ગાયબ. બરોબર? એટલે આપણે નેચરોપેથી શું છે? એ નૈસર્ગિક વસ્તુ છે. એનાથી આપણે શું એટલે એવો કે આપણે ખરેખર આહારને જ આપણે ઔષધ બનાવવાનું છે. પછી જો મોટા ભાગના માણસોને છે ને વેલ થાય. વેલ એટલે શું? એમાં ગોટાઈ ચડાવી દે. એટલે જરાક વેલ ડોક્ટરે કહી દે ને કે વેલ છે તો ઓપરેશન કરાવવું શું કરવું શું નહીં. કારણ કે વેલ છે ને તમે સિમ્પલ ભાષામાં સમજો ને તો વેલ એટલે વધારાની ચામડી ગઈ. બરોબર? આપની અંદર એ શું કામ બની? આપણી લાઈફસ્ટાઈલની સાથે અંતે તો આગળ છે ને આપણી તરફ જાય. આમ કરી ચાર અને આપણી તરફ આવે. બરોબર? તો વેલ શું કામ બની? તો કે વેલ એટલે બની કે આપણે છે ને આંખની સંભાળ રાખતા નથી. કોઈ પાણી નથી છાંટતા. બરોબર? આંખની અંદર સતત પાણી છાંટવું જોઈએ. કોઈ દુખી આપે પણ એમાં પાછો નિયમ છે. જો વેલ તમારે ઘણીવાર શું છે કે વેલ મોટી થઈ જાય ને એટલે ડોક્ટરો ઓપરેશન કરે. ઓપરેશન કરીને ના નહીં પણ એનું નામ વેલ શું કામ આપ્યું? વેલ એટલે વેલો. વેલો કાપો વધે એટલે ઘણીવાર એક ફેરે તમે વેલું ઓપરેશન કરાવો ને 3-4 ઓપરેશન કરાવો. કારણ કે એ વૈદ્ય રાખે ઓપરેશન કરતા જાય કે હું બકરું કરું. બરોબર? એટલે વેલ માટે શું છે કે હું પોતે જે નેચરોપેથીનો ટ્રીટમેન્ટ કે આ જે સાઈડનો આઈવોસ્કોપ છે ને આપણે દિવસ દરમિયાન જો સૂક્ષ્મ રજૂ આપણે મને કે ઘર વાળી છે. બરોબર? તો કટવા રોજ આવી જાય છે. એમ આંખની અંદર હાવ સૂક્ષ્મ રજૂઆનો પડતા જ હોય. પણ રાત્રે સૂતી વખતે જે આ સાઈડનો આઈવોસ્કોપ છે ને બધાય લઈ જાય. બરોબર? આઈવોસ્કોપને રાત્રે છે ને લીંબુના પાણીમાં આવી રીતે પટપટાવવાની. કઈ રીતે? એક આંખ બંધ કરી દેવાની અને આમ કપ રાખીને આવી રીતે પટપટાવવાની આંખ. બરોબર? આમ ડાયરેક્ટ તમને તળી દેખાવું એક આંખ બંધ કરી દેવાની. એ પટપટાવે એટલે શું થાય? દિવસ દરમિયાન જે કચરો ઉડ્યો હોય ને આ રાત્રે આ ચોકી થઈ જાય. રોગ થાય એટલે નેચરોપેથી શું શક્ષી